આચાર્યની સ્થાપના યાદ રાખજો સજ્જનો, વિક્રમ સંવત 1882 કાર્તિક સુધી એકાદશીના મંગલમય દિવસે સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. પણ આચાર્ય પદે આરૂઢ થયા પછી આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને મનમાં થોડો વસવસો રહેતો. સ્વામિનારાયણ ભગવાન આચાર્યની સ્થાપના કર્યા પછી દુર્ગપુર કહેતા ગઢડા પધાર્યા. બંને આચાર્યને સાથે જ ગઢડા લઈ ગયેલા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એ પણ ગઢપુરમાં છે, રઘુવીરજી મહારાજ એ પણ ગઢપુર ગયેલા છે. દાદા ખાચરના દરબારમાં ગંગાજળિયા કુવા પાસે 2 ઓરડા, ત્યાં આગળ બંનેને ઉતાર આપ્યા છે. શ્રીજી મહારાજ બંને ભાઈઓના ઘેર વારાફરતી ત્યાં જમવા પણ જાય છે. એક દિવસ દેવ દિવાળીનો સમય શ્રી હરિ વાસુદેવ નારાયણના ઓરડા સમીપે બેઠેલા છે અને પાસે બંને પુત્ર એટલે કે આ બંને આચાર્ય પણ છે, સદગુરુઓ પણ છે, હરિ વિશાળ સંખ્યામાં હરિભક્તો છે. તહેવારનો દિવસ એટલે સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા બંને આચાર્યને કહે છે, આજે તો કેવો દિવાળીનો દિવસ, બોલો તમારા બંનેમાંથી અમને કોણ જમાડશે? પણ એકદમ ઉતાવળમાં રઘુવીરજી મહારાજ બોલી ઉઠ્યા કે મારા ઘેર મહારાજ જમવા પધારજો. પણ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, રઘુવીરજી મહારાજના ઘેર જમો કે મારા ઘેર જમો, મહારાજ તમારા માટે તો કંઈ જુદું છે જ નહીં, અમે બંને ભાઈઓ એક જ છીએ. આ વાત આપણને સૌને યાદ રાખવા માટે અને આપણા મન એ ક્યારે આડાવડા ડોલેની 2 ગાદી મૂકીને એટલા વાસ્તે અહીંયા ઉચ્ચારવામાં આવી છે. ધર્મ ધુરંધર બન્યા પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ સહેજ ચિંતાતુર રહેતા હતા. એમને લાગતું, ઘણી વખત વિચાર આવતો કે શ્રી નરનારાયણ દેવનો દેશ, નરનારાયણ દેવની ગાદી એ મને આપી મહારાજે, પણ લક્ષ્મીનારાયણ દેશ જેટલો સંપત્તિવાન છે, લીલો છે, એવો નરનારાયણ દેશ એ લીલો અને સંપત્તિવાન નથી. આવી થોડી ચિંતા રહેતી. એમને એમ કે પ્રમાણમાં ભક્તો પણ થોડા આર્થિક પરિસ્થિતિમાં ઢીલા છે, આવકનું પ્રમાણ ઓછું રહેશે. વળી મહારાજનો મુખ્ય નિવાસ ગઢપુર એટલે એમના દર્શન કરવા ગુજરાતના હરિભક્તોની આવન જાવન ગઢપુર રહે, પણ બધા અમદાવાદ થઈને ગઢપુર જાય, બધાએ ભક્તોની સરભરા પણ કરવી પડે. એટલે નરનારાયણ દેવના વહીવટમાં થોડી ક્ષતિ મને આવે એવું અયોધ્યા પ્રસાદજી મહારાજ થોડું મનમાં વિચારે છે. અનેક ભક્તો આવે, સ્થાવર મિલકત પણ એટલી બધી નથી, આવક કરતા ખર્ચ વધે, કઈ રીતે નિભાવ થઈ શકશે? નરનારાયણનો દેશ અધિકપણે સૂકો પ્રદેશ, તેથી ખેતીની ઉપજ પણ બહુ થાય નહીં. આવી રીતે એમની પાસે સાધુ બ્રહ્મચારીની પણ સંખ્યા ઓછી હતી. એટલે ઘણી વખત આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ ચિંતામાં ગરકાવ થઈ જતા. પણ એક દિવસે રાત્રે નિંદ્રા ન આવી ગઢપુરમાં, અને અડધી રાતે અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રીજી મહારાજની એ અક્ષર ઓરડીમાં મળવા જવું અને ખુલાસો કરવો એવો સંકલ્પ કર્યો. અને એ વખતે મનને મક્કમ કરી અને જાગી ગયા. અક્ષર ઓરડીમાં જ્યારે મળવા જાય ત્યારે ભગુજી કહે છે, અત્યારે અડધી રાતે કોણ છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, હું છું. હા ભલે. શ્રીજી મહારાજ એકદમ પણ બેઠા થઈ ગયા પોતાની સૈયામાંથી. મહારાજ કહે, અયોધ્યા પ્રસાદજી તમે અત્યારે? હા મહારાજ. પગે લાગ્યા. બોલો શું મુશ્કેલી છે, શું ચિંતા કરો છો? અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, હે પ્રભુ, અમારા નરનારાયણ દેવના દેશમાં સાધુ બ્રહ્મચારી અને સત્સંગીની સંખ્યા ઓછી, મંદિરનો વ્યવહાર કેમ ચાલશે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાને આ વાક્ય સાંભળી અને મહારાજ બોલી ઉઠ્યા, તમે કોઈ જાતની ચિંતા ન કરશો, જાઓ, તમારા પક્ષમાં હું સદાયને માટે રહીશ.
હું તમારી પક્ષે ઊભો રહીશ. આપણા ઈષ્ટદેવ નરનારાયણ દેવ ભારે પ્રતાપી છે. કોણ બોલ્યું? સ્વામિનારાયણ ભગવાન કહે છે આપણા ઈષ્ટદેવ નરનારાયણ દેવ ભારે પ્રતાપી છે અને ભવિષ્યમાં નરનારાયણ દેવનો દેશ ઘણો વૃદ્ધિ પામશે. હે પુત્ર, સહેજ પણ મૂંઝવણ રાખશો નહીં. અને આવો અહીંયા બાથમાં ગાલીને અયોધ્યા પ્રસાદજી મહારાજને એ અક્ષર ઓરડીમાં સ્વામિનારાયણ ભગવાન મળે છે. આજે પણ જોઈએ છીએ ને આપણે આ વિશાળ મહોત્સવો. અરે એક ઉત્સવ હમણાં તો 2009ની સાલથી તો હું સતત જોઉં છું. આ મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી જ્યારથી મહંત પદે નિયુક્ત થયા 2009ની સાલમાં ધર્મકુળ વંદના મહોત્સવ ઉજવાયો એમના વહીવટની અંદર. ત્યાર પછી આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રીએ મ્યુઝિયમને તૈયાર કર્યું, નિર્માણ કર્યું અને એ ઉત્સવ પણ આ મહંત સ્વામી પોતે જ હતા અને એમની દેખરેખ એમના માર્ગદર્શનમાં ઉજવાયો. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ આ ત્રીજો મહામહોત્સવ શ્રી નરનારાયણ દેવ મહામહોત્સવ શાનદાર રીતે ઉજવાય છે. પહેલા દિવસથી આ સભા મંડપ નાનો પડે છે અને જ્યારે આ તૈયાર થતું ત્યારે અમે મહંત સ્વામીને બધા અહીં આવેલા અને જોયું કે આ આટલો વિશાળ સભા મંડપ, વક્તાની દ્રષ્ટિ ન પહોંચે, આ સંતોની દ્રષ્ટિ ન પહોંચે, કોણ બેઠું છે, કયો ભક્ત બેઠો એ પણ ઓળખી ન શકાય. અને એ વખતે મહંત સ્વામી બોલેલા, અરે પુરાણી, આ તો નાનો પડશે સભા મંડપ. અને ખરેખર આજે આ સભા મંડપ નાનો પડી રહ્યો છે. આ એમની વિશાળતા. નરનારાયણ દેવના ઉત્સવો આપણે 1981 થી જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનનો દ્વિશતાબ્દી મહોત્સવ કેવો યુનિવર્સિટીના મેદાનમાં કેવો શાનદાર રીતે ઉજવાયેલો. એ વખતે પણ અમદાવાદના તમામ સંતો, પછી અમારા શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી હોય કે અમારા જેતલપુર મંદિરના વિદ્વાન શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશદાસજી હોય કે પછી શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી હોય કે અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી હોય, વેદાંત વ્યાકરણ આચાર્ય, કે પછી અક્ષર નિવાસી કથાકાર શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી હોય, અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી, અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કેશવ ચરણદાસજી, કે પછી અમારા વિદ્વાન કથાકાર શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી હોય, કે પછી અક્ષર નિવાસી અનેક સંતો અને મહંતોએ ભેગા થઈ અને વિરાટ સ્વરૂપમાં દ્વિશતાબ્દી મહોત્સવ સને 1981ની સાલમાં ઉજવેલો. અને ત્યારથી આ નરનારાયણ દેવની ગાદીનો દિગ્વિજય દેખાય છે. એ પછી તો આ નરનારાયણ દેવના પ્રાંગણમાં રજત શતાબ્દી મહોત્સવ, રજત સુવર્ણી મહોત્સવ. રજત સુવર્ણ એટલે આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી એમને ગાદીએ બેસે 25 વર્ષ અને એમની ઉંમર 50 વર્ષ. એ મહામહોત્સવ પણ અમદાવાદને આંગણે ઉજવાયો અને એ મહોત્સવના જેણે દર્શન કર્યા હશે ત્યારે એમ થતું હશે એ પણ મહોત્સવ આના જેવો જ મહોત્સવ હતો. વિશાળ સંખ્યામાં સંતો હરિભક્તો. એ પછી ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાયો, એ પછી શતામૃત મહોત્સવ ઉજવાયો. અરે નરનારાયણ દેવના દરબારમાં એક પછી એક મહામહોત્સવ ઉજવાય છે. એનું મૂળ કારણ સ્વામિનારાયણ ભગવાન આજે અહીંયા પ્રત્યક્ષ છે, નરનારાયણ દેવની ગાદીમાં પ્રત્યક્ષ બિરાજમાન છે અને એ આ વિશાળ ઉપસ્થિત સંતોનો પરિશ્રમ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ માયાથી પર હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એ તો માયાથી પર હતા. અને કેવા માયાથી પર? આ 3 પ્રકારની જે માયા છે ને એનાથી ક્યારેય પરાભવ પામે એવા નહોતા. આચાર્યની ફરજ પ્રત્યે પોતે સભાન હતા. એટલો જ નહીં, સ્વામિનારાયણ ભગવાને એમને એક સંત આપેલા, નિરંજનદાસ સ્વામી. લઈ જાઓ તમે અમદાવાદમાં આ સંત, તમને વહીવટી કાર્યની અંદર મદદ કરશે, બહુ બુદ્ધિવાન છે. અને નિરંજનદાસ સ્વામી એમને સાથે રાખી દેવ મંદિરનો વહીવટ આપણા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ ખંતપૂર્વક કરતા હતા. આજે પણ
આ શ્રી નરનારાયણ દેવની ગાદીનો વહીવટ એવી જ રીતે આપણા વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી કરી રહ્યા છે. ક્યાંય પણ ક્ષતિ ન આવે, ક્યાંય પણ વહીવટમાં કોઈ પણ ગોલમાલ ન થાય અને પારદર્શક વહીવટ આપણા પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પોતે કરે છે. એ ખરેખર આપણા નરનારાયણ દેવની ગાદીની વિશાળતા છે. અને એટલો આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ એમનો આ વંશ ત્રણ સ્વરૂપે આપણે આજે અહીં દર્શન કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનું આ સ્વરૂપ એને ક્યારેય પણ વિસારતા નહીં. આ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલતી, આ ઉત્સવનો શુભારંભ થયો સજ્જનો. આ દિવ્ય સંકલ્પ હતો આપણા પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજનો. અને આ સંકલ્પ એને સાકાર થવાના શ્રી ગણેશ થયા ઉત્સવના તારીખ 24 ડિસેમ્બર, 24 તારીખો 2+4 = 6. સ્વામિનારાયણ ભગવાનના 6ઠ્ઠા વંશજ પૂજ્યપાદ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને એમનો આ સંકલ્પ. ત્યાર પછી તારીખ 25 ડિસેમ્બર આપણા તારીખ 25 2+5 = 7. 7મા વંશજ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી આ એમનું નેતૃત્વ અને એમનું માર્ગદર્શન જોઈએ ચારે બાજુ આયોજન, આ એમની દીર્ઘ દ્રષ્ટિ કામ કરી ગઈ છે. આ મહોત્સવની અંદર આ જય જયકાર થઈ રહ્યો છે. ત્યાર પછી તારીખ 26 ડિસેમ્બર આપણે નિહાળી 2+6 = 8. 8મા વંશજ આપણા ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજ એમની અધ્યક્ષતાની અંદર આ મહામહોત્સવ સંપન્ન થયો છે, જે આજે બરાબર. ત્યાર પછી તારીખ 27 ડિસેમ્બર આપણે માણી 2+7 = 9. 9ના આંકડો એટલે પૂર્ણાંક. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યાં થાય? 9ના આંકમાં થાય. એટલે ચૈત્ર સુધી 9મીએ ભગવાનનું પ્રાગટ્ય થયેલું એ દિવસે બરાબર 27 તારીખે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો આપણા પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીએ. અને આજે 28 ડિસેમ્બર 2+8 = 10. 10 ઇન્દ્રિયો. અને આ મહોત્સવની ફલશ્રુતિ આપણું મન આ મહોત્સવને કાયમને માટે યાદ કરતું રહે, એ જ આ મહોત્સવની પરંપરા અને ભવ્યતા. ધર્મકુળ આચાર્ય મહારાજની સ્થાપના, તમામ ત્યાગી ગ્રહસ્થ ભક્તોના ગુરુપદે આ આચાર્ય મહારાજની સ્થાપના કરી અને જય જયકાર સ્વામિનારાયણ ભગવાને આ ધરતી પર કર્યો. એ કથા આપણે 9 વાગ્યાથી અત્યાર સુધી શ્રવણ કરી. ખરેખર અહોભાગ્ય છે. અને નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહું તો અયોધ્યાવાસી આવ્યા, અયોધ્યાવાસી આવ્યા, હરિપ્રસાદનો પરિવાર, સંબંધી શ્રી મહારાજના સત્સંગનો શણગાર. આ સત્સંગનો શણગાર છે. આજથી યાદ રાખજો, કદાચ કોઈ પણ જગ્યાએ સભા હોય વિશાળ, સ્વામિનારાયણ નામ ક્યાં કદાચ સંભળાય, પણ આ લાલ પાગ એ સભામાં છે કે નહીં એ જોઈને સભામાં પગ મૂકજો. એ સિવાય ક્યારેય સભામાં પગ ન મૂકતા. એ મંદિરો હોય કે સોનાના શિખરોવાળા હોય, પણ આ લાલ પાગ એ જ્યાં ન હોય, એનો આદેશ ન હોય, ત્યાં આપણાથી જવાય નહીં. તો જ આપણે સાચા અર્થમાં સ્વામિનારાયણ ભગવાનના સાચા સહજાનંદી સિંહ કહેવાઈએ, બાકી તો કહેવાના ભગત કહેવાઈએ. તો આજના મંગલ દિને નિમિત્ત કથા ગાગરમાં સાગર આપણે શ્રીમદ સત્સંગી ભૂષણ શાસ્ત્ર ધર્મશાસ્ત્રની કથા 5 દિવસ શ્રી નરનારાયણ દેવ મહામહોત્સવમાં અલગ અલગ વક્તાઓ દ્વારા શ્રવણ કરી અને આજે છેલ્લા દિવસે અહીંયા કથાને પૂર્ણ જાહેર કરું છું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી નરનારાયણ દેવની બોલો સ્વામિનારાયણ ભગવાન.
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બાથમાં લઈ અને પધરાવેલા એવા વિશ્વના સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવના જીર્ણોદ્ધારિત મંદિર તેમજ નૂતન સુવર્ણ સિંહાસનના ઉદ્ઘાટનના પાવન પ્રસંગે આપણે સૌ જ્યારે ભેગા થઈ અને આ શ્રી નરનારાયણ દેવ નગર મોટેરા ખાતે ભવ્યાતિ ભવ્ય શ્રી નરનારાયણ દેવ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણી આજની આ સમાપન સભામાં મહોત્સવના અધ્યક્ષ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી, જેમની આજ્ઞા અને માર્ગદર્શનથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, જેમ નિયમિત દ્રષ્ટિ કરુણામય કૃપા આપણા ઉપર સદા છે એવા પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી, બહેનોના ગુરુ પૂજ્યપાદ ગાદીવાળા બાશ્રી, પૂજ્ય મોટા ગાદીવાળા બાશ્રી, બિંદુ રાજા, શ્રી રાજા, ધામોધામ દેશો દેશથી પધારેલ સર્વે સંતો, પૂજ્ય સર્વે સાંખ્યોગી બહેનો, આ ઉત્સવના યશસ્વી યજમાનો, આમંત્રિત સર્વે મહેમાનો અને શ્રીજી મહારાજના લાડીલા આ હજારો મોક્ષભાગી જીવાત્માઓ જ્યારે આપણે સૌ સાથે મળી એક પરિવારના રૂપમાં આ ઉત્સવનો ભાગ બન્યા છીએ, ત્યારે આપણી સભામાં બિરાજમાન આ સર્વે મહાનુભાવો સંતોનું, પૂજ્ય મહારાજશ્રીનું, સમગ્ર ધર્મકુળ પરિવારનું તાળીઓના જોરદાર ગડગડાટથી ભક્તજનો આપણે એકવાર સ્વાગત કરીએ. આજથી લગભગ 1.25 વર્ષ પહેલાં મહારાજશ્રીના 41મા જન્મોત્સવના દિવસે આ ઉત્સવના રૂપરેખાની, આ ઉત્સવની તારીખોની અને ઉત્સવના આયોજનની જાહેરાત થઈ. ભજન ભક્તિ થાય ને સેવા થાય તો જ આપણે ઉત્સવ કરવો છે એવો પૂજ્ય મહારાજશ્રીનો, પૂજ્ય મોટા મહારાજશ્રીનો, લાલજી મહારાજનો દ્રઢ આગ્રહ હતો. 1.25 વર્ષ સુધી આપણે ખૂબ ભજન ભક્તિ કરી, ખૂબ સમાજ સેવા કરી અને આજે ધર્મ દ્વારા સમાજ જાગૃતિનો એક પ્રયાસરૂપ આ ઉત્સવના સમાપન તરફ આપણે જ્યારે આવી પહોંચ્યા છીએ, ત્યારે જે કોઈ ભક્તજનો આ ઉત્સવમાં સદેહ સહભાગી બન્યા, જે કોઈ ભક્તજનોએ આ ઉત્સવને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૈતસિક માનસિક રીતે આ નિહાળ્યો, સાંભળ્યો, જોયો, જાણ્યો, વિચાર્યો, અનુભવ્યો, એ સર્વે અતિ પાવન થયા, કૃતકૃત્ય થયા અને આ ઉત્સવના એક પળમાં ભગવાન સ્વામિનારાયણ અને નરનારાયણ દેવ આપણી વચ્ચે હાજરા હજુર હોય એવી અનેકને અનુભૂતિઓ આ 5 દિવસમાં થઈ. તો હવે સૌપ્રથમ આ કથાના સમાપન તરફ આપણે આગળ વધવું છે. મહોત્સવના મુખ્ય યજમાન ભાઈ શ્રી નારાયણભાઈ પટેલ એમનો પરિવાર, કથાના મુખ્ય યજમાન ભાઈ શ્રી પરેશભાઈ પટેલ એમનો પરિવાર સત્વરે મંચ તરફ આગળ આવજો. સ્વયંસેવકો આરતીની જ્યોતને પ્રગટાવી અહીં આગળ લાવજો. સંહિતા પાઠી યજમાનો પણ સત્વરે મંચ તરફ ગતિ કરજો. આ સર્વે યજમાન પરિવારના બહેનો પણ આગળના ભાગમાં આવવાનો આરંભ કરજો. મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભગવદીય શ્રી નારાયણભાઈનો પરિવાર, નરનારાયણ દેવના સિંહાસનના યજમાન વશરામ બાપાનો પરિવાર, ધર્મભક્ત હરિકૃષ્ણ મહારાજનો લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાઘવાણી આ સમગ્ર પરિવાર, રાધાકૃષ્ણદેવ સુવર્ણ સિંહાસનના યજમાન નાથીબેન કાળીદાસ નરસિંહદાસ પટેલ આ સમગ્ર પરિવાર, તેમજ આ મહોત્સવની કથાના મુખ્ય યજમાન એવા પરમ ભગવદીય પરેશભાઈ દયાળજીભાઈ પટેલ એમનો સમગ્ર પરિવાર અને સાથે શરદભાઈ ગોવિંદભાઈ પટેલ આ 6 મુખ્ય યજમાન પરિવારો સત્વરે અહીંયા વ્યાસપીઠ આગળ આવશે. સર્વે સંહિતા પાઠી યજમાનો પણ સત્વરે અહીંયા પોતપોતાની સંહિતા પાઠ આગળ આવજો. આવો ભક્તજનો, આપણે સૌ પણ આપણા હૃદયના ભાવને યજમાન શ્રીઓના ભાવ સાથે જોડીએ. યજમાન શ્રીઓના હાથમાં આપણો હાથ કલ્પીએ. હૃદયના ધબકારાને શંખના નાદ બનાવી, શ્વાસો શ્વાસને ઘંટનો રણકાર બનાવી, અંતરમાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરી ભગવાનની નિષ્ઠાની જ્યોત પ્રગટાવી આવો ઉતારીએ પ્રભુજીની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી.
સહજાનંદ સ્વામી મહારાજ રાજની જય. આવજો. બહેનો વિભાગમાં બહેનો પણ પૂજ્યપાદ ગાદીવાળા શ્રીનું, પૂજ્યપાદ મોટા ગાદીવાળા બાશ્રીનું પૂજન કરી રહ્યા છે. ભક્તજનો, સ્વયંસેવકોને વિનંતી, સત્વરે આરતીની જ્યોતને અહીંયા લાવશો. યજમાન શ્રીઓ જરાક ઉતાવળ રાખજો. ભક્તજનો, યજમાન પરિવાર પણ મોટો છે, આપણો આ ઉત્સવ પણ અતિ મોટો છે. સર્વે ભક્તજનો ચરણ સ્પર્શ કરી અને સત્વરે આરતીનો લાભ લેવા માટે પધારે. યજમાનો આરતીની જ્યોતને, સ્વયંસેવકો આરતીની જ્યોતને યજમાન શ્રી સુધી પહોંચાડે. આવો આપણે સૌ સાથે મળી ઉતારીએ ધર્મકુળના પૂજનની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામે ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી. તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી. પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉતાર્યા, પામર પતિત ઉતાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે. કોટી ગયા કાશીપુરી સોતમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત દર્શયા અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, કાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી, પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, પૂજનીય વંદનીય સંતો અને વાલા હરિભક્તો, બહુ સુંદર આ મહોત્સવ, નરનારાયણ દેવ મહોત્સવ. અને આ મહોત્સવ દ્વારા ભગવાન શ્રી નરનારાયણ દેવના સ્વરૂપને બરાબર મહારાજે જે રીતે વર્ણન કર્યું છે, મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 48મા વચનાવ્રતમાં નરનારાયણ દેવની મૂર્તિ પૂજામાં પૂજા કરવાની રાખવાની આજ્ઞા કરી છે. તો આજના પ્રસંગે મારે અહીંયા ઉપસ્થિત સર્વે હરિભક્તોને એક નમ્ર વિનંતી છે કે મહારાજે આજ્ઞા કરી છે કે નરનારાયણ દેવની મૂર્તિ પૂજામાં રાખજો, તો ઘરે જઈને પૂજાનો ડબ્બો ખોલજો અને જો એમાં નરનારાયણ દેવની મૂર્તિ ન હોય તો તમે આજે અહીંયા
મૂર્તિ રાખવાનો સંકલ્પ કરીને જ જજો. આવો સુંદર આયોજન કરવા બદલ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના મંડળ, આ સહયોગી મંડળ થકી જે આયોજન થયું છે આવા આયોજનો પણ વિશેષ થાય અને આવા નરનારાયણ દેવના મહોત્સવો વારંવાર ઉજવાય, જેનાથી નરનારાયણ દેવની વાત લોકોના સુધી પહોંચે અને ભગવાને જે આ પુરુષાર્થ કર્યો છે. એક વાત હું દોહરાવું છું, ગઈકાલે પણ કહી હતી કે વિશ્વનું સ્વામિનારાયણ મંદિર સર્વપ્રથમ છે અને વિશ્વનું નરનારાયણ મંદિર પણ સર્વપ્રથમ છે. આપણું આ મંદિર વિશ્વમાં નરનારાયણ દેવની મૂર્તિઓ કોઈ દુનિયામાં કોઈ દેશમાં નહોતી અને એ પહેલી વાર ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવી છે. સંપ્રદાયનું પહેલું મંદિર અને નરનારાયણ દેવનું પહેલું મંદિર એવું આપણું આ મંદિર છે અને એ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવનો ઉત્સવ આપણે સૌ માણ્યો અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ નરનારાયણ દેવમાં આપણી અચળ નિષ્ઠા કાયમ રહે. એટલું કહીને વિરમું છું. પરમ પૂજ્યપાદ, પ્રેમ અને સ્નેહભર્યું હૃદય જેમનું એવા પરમ પૂજ્ય મોટા મહારાષ્ટ્રે નરનાદેવ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય પરમ પૂજ્યપાદ લાલજી મહારાષ્ટ્રે, સુરત ભૈયા તેમજ સભામાં પારાયણના પાંચેય વિદ્વાન સંતો પીપી સ્વામી, નિર્ગુણ સ્વામી, છપયા મહંત વાસુદેવ પ્રસાદજી, નાણઘાટ મંદિરના મહંત દેવસ્વામી અને સુરેન્દ્રનગરથી પધારેલા કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભદાસજી વગેરે આદરણીય વિદ્વાન સંતો અને ભૂતથી પધારેલા સમગ્ર સંતો, મોડી મંદિરના મહંત સ્વામી અને યજમાનશ્રીઓ અને વાલા સત્સંગી બંધુઓ, આ જે કંઈ પણ બન્યું છે શ્રીજી મહારાજના શબ્દોમાં કહીએ, આ બધું નરનાદેવની ઈચ્છાથી જ થાય છે. મહારાજ કે સત્સંગ બધો કે ઘટો એ નરનાદેવની ઉપર નિર્ભર મૂક્યો છે કે એમની ઈચ્છા હશે તો સત્સંગ વધશે, એમની ઈચ્છા હોય તો નહીં તો ઘટશે. પણ એમની ઈચ્છા છે એટલે ઘટવાની ક્યારે વાત આવી નથી. અમારા મંડળના સંતોએ રાત્રિ દિવસ, હું કાંઈ પણ તમે બેહર્યો ને બધું થઈ જાય, તમે ચિંતા ના કરશો. પણ જે કે હોય, જેપી સ્વામી હોય, મુનિ સ્વામી હોય, યોગી સ્વામી હોય, અમારું નાનું ભંડારી રામ સ્વરૂપ હોય, આ બધા સંતો આચાર્ય મહારાજનો આશીર્વાદ અને મારા ગુરુનો રાજીપો એને લીધે આવું સંતુલન મને કહ્યાગૃહ મળ્યું છે. કોઈ દે સામે બોલે નહીં, ઊંચા અવાજે વાત ના કરે, નકર તમારા છોકરા તમને હું જવાબ આપે તમને બધાને ખબર છે. પણ પારકા છોકરાઓ, પારકા શિષ્યો બાપની છોકરાઓ સંભાળ નથી રાખતા, એટલે આ સાધુઓની સંભાળ રાખે છે. આવું શિષ્ય મંડળ મળ્યું એનું એક જ કારણ છે, ધર્મશ્રી મહારાષ્ટ્રે અને મોટા મહારાષ્ટ્રનો પૂર્ણ રાજીપો છે કે એને લીધે આવા સંતો મને પ્રાપ્ત થયા છે અને એને લીધે હું જીતું છું. કોઈ પણ કાર્ય થાય છે એ સંતોને આભારી છે. વધુમાં કંઈ નહીં કહું, પણ વાડીમાં પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્ર વાડીનો જે સ્ટાફ છે, પાર્ષદ હોય ગમે તે, અમારી સાથે એક થઈને રહેશે. કોઈ પણ ભિન્નતા નથી રાખતો અને સારી વાત જ હોય અને સારી વાત એ બધાને વાત કરે, મહારાષ્ટ્રી હોય, મોટા મહારાષ્ટ્રી હોય કે લાલજી મહારાજ. આ રીતે આ સભામાં જે સંતો બેઠા છે એ સંતોએ બધે નાના મોટા સંતો બધા અમારા સ્નેહી છે. દરેક સંતોએ પોતપોતાની તાકાત, પોતપોતાની શક્તિ પ્રમાણે તન, મન અને ધનથી આ સંતોએ સેવા આપી છે. સંતોને બિરદાવો, તાલીઓથી આ સંતોને વધાવો. આ સંતો મોક્ષના દાતા છે, અક્ષરધામ લગી લઈ જનારા આ સંતો છે. એને જીવનમાં એનું મહાત્મા રાખજો, એનો મહિમા રાખજો, તો આના દેહ બેડો પાર છે. વધુ નહીં કહેતા, સમય ઘણો થઈ ગયો છે અને સંચાલક પણ આગા પાછા થતા હશે, તો વધુ નહીં કહેતા હું નરનારાયણ દેવ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ, મોટા મહારાજ, લાલજી મહારાજ, એમને એક જ પ્રાર્થના કરું સંતોને કે આ સંપ્રદાયમાં સેવા કરવાની હંમેશા માટે ધગશ છે, મોકો મળે. અને સેવા કરતાં કરતાં મુક્તાનંદ સ્વામી કે તો દાસનો દાસ થઈ સ્વામી કે રહી સંગમાં
ભક્તિ ભલે માની છે તેના રાચી છે એના રંગમાં, એમ અભિમાન ના આવે, માન ના આવે અને દાસનો દાસ થઈ અને આ સંપ્રદાયની સેવા મારાથી થાય એવા બધા આ મહારાષ્ટ્રી સંતોના હરિભક્તો આશીર્વાદ આપે. અસ્તુ. જય સ્વામિનારાયણ. આપણી સભામાં જ્યારે પૂજ્યપાદ મહારાજ શ્રી બિરાજમાન છે, પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી બિરાજમાન છે, પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી બિરાજમાન છે, ત્યારે આપણે હવે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના આશીર્વચન પ્રાપ્ત કરવા છે. પણ એ પહેલાં આવું સુંદર જ્યારે કાર્ય પૂજ્ય મોહન સ્વામીએ કર્યું છે, ત્યારે અમારા જ મંડળના સર્વે વડીલ સંતો, પૂજનીય સંતો પૂજ્ય મોહન સ્વામીને સન્માન કરવા ઈચ્છે છે અને એક નાનું એવું સન્માન પત્ર આપવા ઈચ્છે છે. તો વિનંતી કરીશ પૂજ્ય બ્રહ્મચારી રાજુ સ્વામીને, પૂજ્ય દેવપ્રકાશ સ્વામીને, અમારા ગુરુ પૂજ્ય પીપી સ્વામીને, મૂળી મંદિરના મહંત શ્યામ સુંદરદાસજી, પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી અને જૂનાગઢથી પધારેલા પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી, આટલા સંતો ત્યાં પૂજ્યપાદ મહારાજશ્રી પાસે જશે. મહારાજશ્રીને એ સન્માન પત્ર અર્પણ કરશે અને એ સંતો પૂજ્યપાદ મહંત સ્વામીને શાલ ઉડાડી, હાર પહેરાવી આવું સુંદર કાર્ય જ્યારે આપે કર્યું છે, ત્યારે એમના કાર્યને બિરદાવશે. પધારો. હું એ સન્માન પત્ર વાંચી સંભળાવું છું. સન્માન પત્રમ સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, ગુરુ ચિતારા સ્વામી બળદેવ પ્રસાદદાસજી, મહંત સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર અમદાવાદ. સાધવો જંગમ તીર્થ સ્વાત્મ જ્ઞાનમ ચ સાધવ. સાધુઓ જંગમ તીર્થ છે અને આત્મજ્ઞાનમાં રમણ કરનારા છે. એ ન્યાય આપે વિક્રમ સંવંત 2010ના ચૈત્ર સુધી પૂનમના મંગલ દિને પૂર્વ ભવના સંસ્કાર અને અગમ્યના આશીર્વાદે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત દીક્ષા ગ્રહણ કરીને સંસાર ત્યજી ત્યાગાશ્રમમાં પ્રવેશ કર્યો. દીક્ષા ગ્રહણ કર્યા પછી તરત જ આપે એક સાચા ભારતીય સંત તરીકે દેવભાષા સંસ્કૃતનો ઊંડો અભ્યાસ શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય અમદાવાદ કાળુપુર મંદિરમાં કર્યો અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાગ્રંથોની કથા અને સુસંસ્કૃતિની સુવાસ ફેલાવી. ત્યાર પછી આપનું સામર્થ્ય નિહાળી પરમ પૂજ્ય ધર્મધુના આચાર્ય 1008 શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીએ સંવંત 2070માં સત્સંગ પ્રચારાર્થે સંત મંડળ સાથે આફ્રિકા મોકલ્યા, જ્યાં આપે 4 માસ સુધી સર્વજીતાવા સંદેશ પ્રસરાવી શ્રી હરિની કથા વાર્તા કરી, હરિભક્તોને ભક્તિરસમાં તરબોળ કર્યા અને તુરત જ પરમ પૂજ્ય મહારાજશ્રીએ આપને ધોળકા મંદિરના મહંત પદે નિયુક્ત કર્યા. ત્યાં આપશ્રીએ મુરલી મનોહરદેવની સતત 7 વર્ષ સેવા કરી, સત્સંગનું ખૂબ ખૂબ પોષણ કરી અને હરિભક્તોના મન જીત્યા. સમય જતાં આપે વિક્રમ સંવંત 2037માં ઉજવાયેલા સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી ગામો ગામ વિચરણ કરી ખૂબ જ પ્રશંસનીય સેવા કરી. સમગ્ર ધર્મકુળ અને સંતો હરિભક્તોનો રાજીપો આપ ઉપર અવિરત વહેતો રહ્યો. ત્યારબાદ સને 1982માં મહારાષ્ટ્રીય આપને પ્રથમ વખત અમદાવાદ મંદિરના મહંત પદે નિયુક્ત કર્યા. 6 વર્ષ સુધી આપે સતત શ્રી નરનારાયણ દેવની સેવા કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી. ઈસવીસન 1988-89માં પૂજ્ય મહારાષ્ટ્રની આજ્ઞાથી આપ કરાચી પાકિસ્તાન આપણા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 4 માસ સુધી રોકાણ કરી ત્યાંના મંદિરને લગતા પ્રશ્નો હલ કર્યા. 1989માં પૂજ્યપાદ મહારાષ્ટ્રીએ આપને છપૈયા મંદિરના મહંત પદે નિયુક્ત કર્યા. સતત 14 વર્ષ સુધી આપે છપૈયામાં બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જન્મસ્થાનની સુંદર સેવાઓ કરી. આખા મંદિરને સુંદર મજાના આરસથી મઢ્યું. હરિભક્તોના ઉતારાની, ધર્મકુળના ઉતારાની, સંતોના ઉતારાની આપે ખૂબ સુંદર સેવા કરી. જાણે આખા છપૈયાનો જીર્ણોદ્ધાર આપના હસ્તે, આપની પ્રેરણાથી હરિભક્તોએ આપે ઘનશ્યામ મહારાજને રાજી કરવા કર્યો અને ધર્મકુળ, સંતો, ભક્તોનો ખૂબ ખૂબ રાજીપો અને કૃપાના આપ પાત્ર બન્યા. સમય જતાં 2009માં ફરી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આપને આ નરનારાયણ દેવની સેવા સોંપી અને આપશ્રીની જ અધ્યક્ષતામાં, આપશ્રીની જ પ્રેરણાથી સૌ સંતો ભક્તોએ સાથે મળી ધર્મકુળ વંદના, શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમ અને આજે ઉજવાઈ રહેલો આ શ્રી નરનારાયણ દેવ મહોત્સવ આજે જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી ધર્મકુળના મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોનો બહોળો પ્રચાર અને પ્રસાર આપે દેશ અને વિદેશમાં કર્યો છે. આપણે જીવન પર્યંત આ સત્સંગની, નરનારાયણ દેવની, ધર્મકુળની, છપૈયાધીશ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની ખૂબ 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 સેવા કરી છે. સમગ્ર સત્સંગ આપના સામર્થ્યથી અજાણ્યો નથી. આપે જો ધાર્યું હોત તો કદાચ દેવના ઉમરાની 12 પગ મૂકીને પણ કંઈક નવું કાર્ય, નવું સર્જન, નવી સંસ્થાઓ આપ કરી શકવા સમર્થ છો, એમાં સત્સંગમાં કોઈને શંકા નથી. પણ આપના પૂજ્ય ગુરુવર્ય અક્ષર નિવાસી સદગુરુ ચિતારા સ્વામીનું એક વચન
કે આ નરનારાયણ દેવના ઉમરામાં અને મહારાષ્ટ્રની આજ્ઞામાં જીવન વિતાવજો. અને એ વાતને આપે આજ દિન સુધી આપના શિષ્ય મંડળ સહિત અક્ષરશ નિભાવી છે. આટલી મોટી ઉંમરે પણ આપની સ્ફૂર્તિ, આપનું તેજ, કામ કરવાની આપની ધગશ, હરિભક્તો પ્રત્યેનો પ્રેમ અમારી જેવા નાના સંતોને પણ શરમાવે એવો છે. આજના આ પવિત્ર દિવસે અમે સૌ સંતો આપના ગુણાનુરાગી થઈ આ સન્માન પત્ર અર્પણ કરતા હૃદયમાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપ જેવા વડીલ અમારા મંડળમાં છે, આપ જેવી દેવની નિષ્ઠા, આપ જેવી ધર્મકુળને રાજી કરવાનો સંકલ્પ અને હરિભક્તો કેમ રાજી થાય એ નિષ્ઠા અમારા સૌ સંતોના મંડળમાં રહે એવી આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અમો છીએ આપના ગુણાનુરાગી સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી, સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી, બ્રહ્મચારી સ્વામી રાજેશ્વરાનંદજી, સ્વામી કૃષ્ણવલ્લભદાસજી, સ્વામી શ્યામ સુંદરદાસજી અને સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી જુનાગઢ. ભક્તજનો તાલીઓના ગડગડાટથી વધાવીએ અમદાવાદ મંદિરના મહંત પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસ. આપ સૌ હરિભક્તો જેને ખૂબ સેવા કરી છે, ખાસ કરીને જે યજમાનો આજે આવ્યા, ગઈકાલે આવ્યા, પરમ દિવસે આવ્યા, 5 દિવસથી નાની મોટી ખૂબ સેવા દેશના વિદેશના હરિભક્તોએ કરી છે. આપ સૌને અનેક અનેક ધન્યવાદ છે, અભિનંદન છે. અને મોટી વાત છે, કારણ કે આવા નરનારાયણ દેવ વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર, જેમાં સ્વામિનારાયણ ભગવાને હાથમાં લઈ નરનારાયણ દેવ પધરાવ્યા અને ઉંમરે ઊભા રહીને કીધું કે આમાં અને અમારામાં રતિમાત્ર ભેદ નથી. એ નરનારાયણ દેવની જ્યારે સેવા કરવાનો મોકો મળે ત્યારે આપણે દેવ ઉપર કે સત્સંગ ઉપર ઉપકાર નથી કરતા, આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ છીએ કે એની સેવા કરવાનો આપણને મોકો મળે છે. હું પરમ દિવસે અહીંથી નીકળ્યો તો રસોડે જતી વખતે અને આજે પણ પરમ દિવસે 2 બહેનો, આજે એક માજી વચ્ચેના રસ્તા ઉપર જનમંગળના પાઠ કરતા હતા. રસ્તા વચ્ચે એને ખબર નથી આજુમાં શું છે, બાજુમાં શું છે. ત્યારે એ વિચાર આવ્યો કે આવા હરિભગતના લીધે થઈને આ મહોત્સવ સફળ થાય છે. મને નથી ખબર કે એ માજી કોણ છે, અને માજી મને નહોતો જોયો, અને મને આનંદ થયો કે મને નથી જોયો, કારણ કે એ ભગવાનના પાઠમાં એટલા મશગુલ હતા અને હાથમાં જન્મંગળની નામાવલી હતી. અને નામાવલી વાંચતા વાંચતા એ બાઈ એટલા ખોઈ ગયા હતા. ત્યારે એમ થયું કે મહારાજે આવા બહેનો ભાઈઓનું ભજન એના બળે કરીને આવા મોટા સમૈયા થાય છે. બાકી એ સમૈયા કરવા નાટક કરી શકાય, સમૈયા ન થાય. ધન્ય છે નાનામાં નાના હરિભગતને, નાનામાં નાના હરિભગતને. આ સોનાના જે સિંહાસન થયા છે એની ચમક માત્ર સોનાના ગચિયા ખરીદવાથી થતી નથી. તમે ઉપાડીને બેંકમાંથી લઈ આવો ચેક આપીને, એમાં ચમક ના આવે. પણ દૂર દેશના ગામડાના નાનામાં નાના હરિભક્તે કોકે પોતાની વીંટી, કોકે પોતાની નાકની નથણી, કોકે પોતાના પગની ઝાંઝર, એ નાની નાની વસ્તુઓ જ્યારે અંદર ઉમેરાઈ ને ત્યારે આ ચમક વધી છે. અને દેવ રાજી થાય, દેવ એનાથી રાજી થાય છે. સોનાથી દેવ રાજી નથી થતા. જ્યારે સિંહાસનની વાત થઈ ત્યારે
આ બધા સંતો અહીંયા એકત્રિત છે, બધા જાણતા હશે કે મને કંઈ બહુ રસ નહોતો. મેં કીધું ભગવાન જેવો ભગવાન છે, આપણે કરીને કેટલું સોનું નાખશું અંદર. જેની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જેના ઈચ્છા માત્રથી થાય છે, એને એક ધાતુથી શું તોલવાનો છે? આપણી ક્ષમતા નથી. કારણ કે સોનું એને બનાવ્યું છે, લોઢું એને બનાવ્યું છે, પ્લેટિનમ એને બનાવ્યું છે, હીરા એને બનાવ્યા છે, તો આપણે શું આપી શકીએ છીએ? પણ હા, એક વસ્તુ માટે હું સમજ થઉં કે નાનામાં નાનો હરિભક્ત જ્યારે પોતાની ભાવનાથી જે આપે છે અને એનાથી જે ભગવાન રાજી થાય છે, એની ચમક એ અદ્વિતીય છે. અને એની ચમક આજે દેખાય છે. અને એની ચમક આજે આ સત્સંગમાં બહોળા આપણા સમુદાયની અંદર દરેક માણસમાં. મને ઘણા બધા હરિભક્તો દૂર દેશથી આવ્યા, વિદેશથી આવ્યા. ઘણા લોકો આટલો મોટો સમયો નથી જોવો શક્ય નથી એ દેશોમાં. એને આવીને કીધું કે અહીંયા આવો સમય જોયો ને, પણ સમયની સાથે સાથે આ હરિભક્તોના મોઢામાં તેજ બહુ છે, તેજ બહુ છે. એટલે ગામનો ખેડૂત અહીંયા આવ્યો હોય ને મોઢામાં તેજ કેવી રીતે આવે? કેવી રીતે આવે? તો એ નરનારાયણ દેવનું તેજ છે, દેવનું તેજ છે. અને આજે ગર્વથી કહેવાય કે અમદાવાદ દેશ એમાં જે સમર્પણ ભાવના સંતો અને હરિભક્તોની છે, એના થકી આપણે બધા રૂડા છીએ. ભગવાનના આશીર્વાદ થકી આપણે રૂડા છીએ. આ ઉત્સવની સમાપન વિધિ તરફ આપણે જઈ રહ્યા છીએ. ખૂબ સરસ ઉત્સવ થયો. મને વિચાર થયો કે ઘણા બધા લોકોને આપણે આભાર માનીએ, પણ વિચાર થાય કે શરૂઆત ક્યાંથી કરીએ? દેવનો આભાર તો મનાય નહીં. દેવનો આભાર તો માનીએ આપણા શ્વાસે શ્વાસ, આપણા ધડકનના જો આપણે ઋણી હોઈએ તો દેવના છીએ. આપણું અસ્તિત્વ એનું કારણ કંઈ હોય તો આ નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન છે. પણ હા, આ સ્થાનેથી એટલું કહી શકાય કે આ જેટલો માહોલ અમદાવાદ દેશનો આપણે દેખાય છે, એના પાછળના જો મૂળિયા જો ગાળ્યા હોય તો એ મોટા બાપજીએ ગાળેલા છે. અને અમારી ફેમિલીમાં જે અને સંતો ખૂબ હૂંફ અને કેફથી અમારી સાથે કામ કરે છે. ખૂબ. હું કોઈનું નામ દેવા માગતો નથી, કારણ કે કોને માઇનસ કરો, કોને પ્લસ કરો, કોણ ઓછા કોણ વધારે, કોઈ નહીં. સંતોષ છે એ અમારું બળ છે, એ નરનારાયણ દેવનું બળ છે. ગર્વ થાય કે આવા સંતો અમારી સાથે મળ્યા છે. વડીલોથી લઈ અને નાનામાં નાના સાધુ સાથે અમને હેત છે, પ્રેમ છે અને સખાભાવ છે. આ સંતો જે દેવના થઈને રહે છે, એ જ મોટામાં મોટો ત્યાગ છે. ખાલી પત્તરમાં ખાવાથી ત્યાગ નથી આવતો, ખાલી જાડા કપડાં પહેરવે ત્યાગ નથી આવતો, પણ પોતાની જાતને જ્યારે દેવને સમર્પણ કરીને દેવની આજ્ઞામાં વર્તવું. આપણા નંદ સંતોએ લખ્યું, મન ગમતું સર્વે મેલી એક તમને રીઝાવા રે. આઘરું છે, મનનું મૂકવા આજે કોણ તૈયાર છે? મનનું મૂકવા કોણ તૈયાર છે? 12 વાગ્યા મારે અત્યારે જવું છે, ફટકેન ઊભા થઈને માણસ નીકળી જાય છે.
પણ મન સાથે લડીને પણ ભગવાનની આજ્ઞામાં વર્તવું એ બહુ મોટી વાત છે. અને એની એ હૂંફ અમને નાનામાં નાના હરિભક્ત પાસેથી મળેલી છે. અમારો પરિવાર, મેં ગઈકાલે જ કીધું હતું, અમારો પરિવાર અહીંયા સુધી સીમિત નથી. અમારો પરિવાર અહીંયા સુધી, એની સીમા જ નથી, એનો સીમાનો છેડો નથી. દેશમાં ગણીએ, વિદેશમાં ગણીએ, એક હરિભગત હશે, એક હરિભગતની સ્માઇલ મળે, એનાથી શેર લોહી અમને ચડે છે. અને એના લીધે થઈને કામ કરવાની ઈચ્છા થાય છે. એ હરિભક્તોની ખૂબ હૂંફ. અને એટલા માટે આપણે આ ઉત્સવ કરીએ છીએ અને હજી વધારે મોટા ઉત્સવો કરવાના છે. આપણો પરિવાર છે. અમદાવાદના સંતો છે, મૂડીના સંતો છે, ભુજના સંતો છે. આ એક મોટો પરિવાર છે. આ પરિવાર અખંડિત રહેશે. આ પરિવાર અખંડિત રહેશે. વહીવટ કદાચ ક્યાંક જુદા હોય, ભેગા હોય, એની વસ્તુ જુદી છે, પણ અંતર જુદા નથી. અમદાવાદ દેશનું અભિન્ન અંગ આ 3 સ્થાનો છે: અમદાવાદ, મૂડી અને ભુજ. યાદ કરી આજે જેતલપુરના ગંગામાનો દાખલો. જ્યારે ગંગામાં મહારાજે કીધું ને કે આ ગંગામાનું ઘર છે, તો મંદિર કરવું હતું, તો ગંગામાનું ઘર વચ્ચે આવતું. મહારાજ કે ગંગામાં બહાર જાય તો ઉઠાઈ પાડો ને. કે ગંગામાં બહાર નીકળ્યા, એ ઘર ઉખાડી નાખ્યું સંતો હરિભક્તો ભેગા થઈને, અને ગંગામાં પાછા આવ્યા અને ખીજાણા. અને પછી સાધુને મણમણની દીધી, હરિભક્તોને મણમણની દીધી. આ શીખવાડે છે કે ભગવાન પાસે ખૂબ પોતાપણું હતું. મહારાજને પોતાના દીકરા તરીકે માનતા હતા. મહારાજ જેતલપુરમાં જાય તો ગંગામાં પોતે હાથે ગરમ ગરમ રોટલો મહારાજને જમાડતા. પણ જ્યારે ઘર પડ્યું તો ગંગામાં ખીજાણા, અને બધા ઉપર, સંતો અને હરિભક્તો અને મહારાજ ઉપર પણ ખીજાણા. ત્યારે એક ગામનો બાવો હતો. એ બાવો ભગવાનનો દ્વેષી, સાધુનો દ્વેષી, હરિભક્તોનો દ્વેષી, ઇન જનરલ સ્વામિનારાયણનો દ્વેષી. ત્યારે એને થયું કે આ ગંગામાં છે, આ મેન છે જેતલપુરમાં, ને આ મોકો સારો છે, ગાળો દે છે, તો આજે ભેગે ભેગે આપણું કામ કાઢી લઈએ. એ ગંગામાં ગાળો દેતા હતા, જોડે બાવો ભેગો થયો. એને કીધું, ગંગામાં તમે સારું કર્યું કે આ સ્વામિનારાયણ આવા છે, એના સાધુ આવા છે, એના હરિભક્તો આવા છે. હું તો પહેલેથી જ કહેતો, મારું કોઈ માનતું નહોતું. પરિણામ શું આવ્યું? ગંગામાં બાજુમાં ઢેકાડો પડ્યો હતો ને, ઉપાડીને બાવાના માથે ફાટ કરીને ફટકાડ્યો, લોહી લુહાણ કરી નાખ. ગંગામાં કે આ તો મારા દીકરા છે, હું ધારું એ કહું, તું કોણ છે કહેનારો? અમદાવાદ, મૂડી, ભુજ આ એક છે, અને હું હઈશ ત્યાં સુધી, આ પરંપરા હશે ત્યાં સુધી એક રહેશે. કોઈ કદાચ આવે મજા લેવા માટે તો ઢેખાડા ખાવાની તૈયારી રાખવી પડે. અમે ગમે તેવું વટશું બાજશું, અમે હરિભક્તો સાથે વટશું બાજશું, પણ આ અમારા છે, અમારા હૃદયના ટુકડા છે. તમને અધિકાર છે અમને કહેવાનો, અમને અધિકાર છે તમને કહેવાનો, પણ બીજા કોઈને અધિકાર નથી આપણને કહેવાનો. આપણે એટલું ધ્યાન રાખવાનું. મારું વ્યક્તિગત એવું
માનવું છે, જે હું દ્રઢપણે માનું છું. સત્સંગમાં ગુણબુદ્ધિ રાખતા શીખવી પડશે. દેવનો ગુણ તો રાખવો જ પડે, અને રાખવો કદાચ સહેલો છે, કારણ કે દેવ મૂર્તિમાંથી નીકળીને લાત નથી મારતા. સંતનો ગુણ અને નાનામાં નાના હરિભગતનો પણ ગુણ રાખવો એ બહુ જરૂરી છે. નાનામાં નાના હરિભગતનું અપમાન એ ભગવાનનું અપમાન છે, કારણ કે એમાં ભગવાન વસ્યો છે. આપણે ક્યાં કોઈના જજ થવાની ક્ષમતા છે ક્ષમતા. આપણે આપણા જજ નથી બની શક્યા, આપણે આપણું અવલોકન નથી કરી શક્યા, આપણે બીજાનું અવલોકન કેવી રીતે કરી શકીએ છીએ? આપે ખૂબ તનથી, મનથી, ધનથી અને સમયથી, અત્યારે મોટો પ્રોબ્લેમ સમયનો છે. અત્યારે ત્યાગ છે ને એ સમયથી મપાય છે, કારણ કે લોકો ધને આપી દે, બહુ પાછળ પડે કે લઈ જાઓ ને 2 લાખ જાન છોડો. શરીરથી કદાચ માણસ ઘસાઈ જાય, પણ સમય માણસ આપવો બહુ અઘરો પડે છે. આજે જે માણસ સમય આપી શકે છે એ મોટામાં મોટો ત્યાગી છે. 3 કલાક બેસું સભામાં, એ એક જમાનામાં 500 વર્ષ તપ કર્યાનું ફળ મળે એવું હું માનું છું. ત્યારે એનો ત્યાગ કરી, જાહો જલાલીનો ત્યાગ કરી, પોતાના પરિવારનો ત્યાગ કરી, પોતાનો વ્યવસાયનો ત્યાગ કરી અને આપ સૌ અહીંયા એકત્રિત થયા છો. આપ સૌને અનેક ધન્યવાદ છે, અભિનંદન છે. આપ સૌએ જે પણ નાની મોટી તનથી, મનથી, ધનથી આપ સૌએ સેવા કરી છે, ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આપણો પરિવાર હંમેશા અખંડિત રહે એવું નરનારાયણ દેવ પાસે અંતરથી આપણે સૌએ પ્રાર્થના કરવાની છે. રહેશે જ, કેમ કે આપણા નરનારાયણ દેવના 4 હાથ આપણા ઉપર છે, રહેશે જ. પણ એનાથી વિશેષ અમારો આ પરિવાર દરેક રીતે સુખી થાય, સંપન્ન થાય, ક્યારે પણ એને નાનું મોટું દુઃખ ના આવે, એ જ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. ગામથી પધારેલા સર્વે સંતો, દેશ વિદેશના નાના મોટા ગામ શહેરથી પધારેલા શ્રીજી મહારાજના સર્વે વાલા હરિભક્તો, સમય ઘણો થઈ ગયો છે. ઘણું બધી કહેવાની ઈચ્છા હતી, પણ ઘણો બધો સમય થઈ ગયો છે. એટલે આજના પાવન દિવસે વિશેષ કહેતા નહીં, પણ ખૂબ જ એક અંતરથી આનંદ થાય છે, ગર્વ થાય છે કે બધાએ સંતોને, આ બધા હરિભક્તોની મહેનત, પરિશ્રમ, તન, મન અને ધનની સેવાથી આ ઉત્સવ નિર્વિઘ્ન રીતે અને ખૂબ જ સફળ થયો છે. માત્ર ને માત્ર આ બધા હરિભક્તોને, સંતોની મહેનતના લીધે. આપણે બધાએ ઘણા ભાગ્યશાળી છે કે આપણને આવા નરનારાયણ દેવ મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, આવા સંતો મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે ને આપના જેવા બધાએ ભાવ, પ્રેમ ને લાગણીવાળા, દેવ પ્રત્યેની લાગણીવાળા બધાએ હરિભક્તો છે. બસ આના લીધે જ
આ સત્સંગ દિન પર દિન આગળ વધતો જાય છે અને આગળ વધતો રહે છે. ફરી એક વખત ખૂબ જ આનંદ થયો. ખાસ તો જે સ્વયંસેવકો 4000થી એ વધારેની સંખ્યામાં જેમને દિવસ રાત ખડે પગે આ મહોત્સવમાં ભલે પછી રસોડું હોય કે પ્રદર્શન હોય કે મંત્રલેખન મંદિર હોય કે ગમે તે નાની મોટી વ્યવસ્થામાં એમને જે સેવા કરી છે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. ખાસ તો છેલ્લે કે આજે ઉત્સવનો જે કોન્સેપ્ટ હતો, એક દિવસ પરિવાર દિન, એક દિવસ એન્વાયરમેન્ટ ડે, એક દિવસ વુમન્સ ડે, ને આવી રીતે જે 4 દિવસ યોજાયેલા હતા. આપણે બધાએ ઉત્સવ સમયમાં આવીએ છીએ ને કથા વાર્તાનું તો શ્રવણ કરીએ છીએ, પણ આ વખતે જે અલગ કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટને આપણે આપણા જીવનમાં અને સામાજિક ને પારિવારિક જીવનમાં ઉતારીશું તો આપણા જીવનું ખૂબ જ ભલું ને રોડું થશે. ફરી એક વખત બસ હજુ વિશેષ કહેતા નહીં. આજના દિવસે એ જ પ્રાર્થના મારાના ચરણોમાં કે આપણે બધાને વિશેષ ને વિશેષ દિન પર દિન સત્સંગમાં ભાવ, પ્રેમ, નિષ્ઠા અને લાગણી સત્સંગ કરવાનું બળ આપણે બધાને દિન પર દિન વધતું ને વધતું રહે. બસ એવી જ આજના દિવસે નરનામદેવના ચરણોમાં પ્રાર્થના. આપણે આજની સભામાં ઘણી સરસ સરસ વાતો સાંભળી, ઘણી હિતકારક વાતો સાંભળી, ઘણી અર્થગાંભીર્યવાળી વાતો સાંભળી. એ બધું અંતરમાં ઉતારજો. આપણે બસમાં પાછળ લખ્યું હોય છે ઘણી જગ્યાએ સુવાક્યો લખે, સૂક્તિઓ લખી હોય છે. એકવાર મેં વાંચ્યું હતું ગાડીમાં બેઠા બેઠા, કારણ કે આગળ બેસું છું એટલે પાછળ આગળ બસ જતી હોય એટલે વંચાય પાછળ શું લખ્યું છે. એમ લખ્યું હતું કે સુખને યાદ ન કરું, દુઃખની ફરિયાદ ન કરવી, આવું લખ્યું હતું. લખનારે લખ્યું હશે, પણ આજે 4-5 દિવસથી આપણે સુખ પ્રાપ્ત કર્યું છે એ સુખ ક્યારેય ભૂલાય એવું નથી. યાદ ન કરવું હોય તો યાદ આવે એવું છે, એટલે યાદ રાખજો. જેની જેની પૂજામાં નરનારાયણ દેવની મૂર્તિ ન હોય એ નિશ્ચિત પ્રથમના 48મા વચનામૃતને આધારનું ધ્યાન રાખીને અને પોતાની પૂજામાં નરનારાયણ દેવની મૂર્તિ અવશ્ય રાખજો, તો શ્રીજી મહારાજ વિશેષ રાજી થશે. હા, આચાર્ય મહારાજ બહુ સરસ વાત કરી કે તો જ રાજી થશે, વિશેષ નહીં, તો જ રાજી થશે. અને જ્યારે નરનારાયણ દેવ દર્શન કરવા જાઓ ત્યારે બાજુમાં જે ગેપ ખાલી પડ્યો હતો જ્યાં સીડી ઉપર જવાની હતી, ત્યાં આપણે જે સુવાક્યો લખ્યા છે નરનારાયણ દેવના અંગેના, એ પણ દર્શન કરતી વખતે ધ્યાનથી વાંચજો. બીજું, મેં પહેલાં કહ્યું હતું કે આ પ્રસંગને અનુલક્ષીને 3-4 પાનાની પુસ્તિકા નાની તૈયાર કરી છે. મહારાજે પ્રતિષ્ઠા વખતે જે નરનારાયણ દેવના ઉમરા ઉપર ઊભા રહીને વાત કરેલી એની ઓથેન્ટિક પુસ્તિકા રેફરન્સ સાથે મારા અક્ષરમાં મેં લખીને અને એની પ્રકાશન કર્યું છે. બધી જગ્યાએ એ પ્રાપ્ય છે. એને પણ જરૂર વસાવજો. અને જેમ શિક્ષાપત્રી વાંચો છો તેમ આ પુસ્તિકા દરરોજ, કારણ કે બહુ નાની છે, વાંચજો. કારણ કે જેટલું નરનારાયણ દેવનો મહિમા આપણા અંતરમાં ઉતરશે એટલો જ મહારાજનો મહિમા દ્રઢ થશે. ખૂબ આનંદ આવ્યો. વિશેષ શું કહીએ, ગઈકાલે જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દીપ પ્રગટાવવાનો હતો અને જવાબદારી મને સોંપેલી હતી. હું દીપ પ્રગટાવવા ગયો અને જેને બેતાલા હોય ને, ચશ્મા બેતાલાને ખ્યાલ આવતો હશે કે દિવેટ એક બાજુ હોય અને આપણી દિવસવાળી બીજી બાજુ હોય, થોડી વચ્ચે જ. મારે જરા અંતર રહી ગયું હતું, દીવો પ્રગટે નહીં.
પછી નાના પીપી સ્વામી મારો હાથ પકડીને દીવો પ્રગટાવ્યો. એમાં તો શીખવાનું છે. આ સંતો, આ હરિભક્તોના સપોર્ટ વગર કોઈ દીવો પ્રગટે નહીં, ખાસ ધ્યાન રાખજો. અમારે પ્રગટાવો તો પણ ના પ્રગટાવે, બધાનો સાથ જોઈએ. તો આપણે ખૂબ જેમ સરસ પંચામૃત ભોજન જમ્યા હોઈએ અને ગમે એટલો મુખ માર્જન કર્યું હોય, બ્રશ કર્યું હોય કે કોગળા કર્યા હોય, એનો સ્વાદ અમુક ટાઈમ સુધી જતો નથી. આમાં ઉત્સવની જે મીઠાશ છે, ઉત્સવનો જે સ્વાદ છે, એ બહુ લાંબા સમય સુધી આપણા જીવનમાં રહેશે. અને એક એક ક્ષણ અમે આનંદ અનુભવ્યો છે, એક એક ક્ષણ દિવ્યતા અનુભવી છે, એક ક્ષણ ભવ્યતા અનુભવી છે. અને આચાર્ય મહારાજે બહુ સરસ બધી વાતો કરી છે, અર્થગંભરીની. મેં કીધું અર્થગંભરીની વાતો થઈ છે, એ બધી જીવનમાં ઉતારજો. અને આપણો નારાયણ દેવનો સત્સંગ ખૂબ ઉન્નતિ પ્રગતિ કરે, આવા મહામહોત્સવ અનેક થાય. કારણ કે અમેરિકામાં એક કહેવત છે કે ન્યુયોર્ક નેવર સ્લીપ્સ. ન્યુયોર્ક ક્યારે ઊંઘતું નથી, કારણ કે જ્યારે અડધી રાતે જાઓ, 2 વાગે જાઓ તો પણ પબ્લિક લોકો રોડ ઉપર ફરતા હોય, ગાડીઓ ફરતી હોય. એ શહેર ક્યારે ઊંઘતું નથી. એમ નારાયણ દેવની ગાદીનો સત્સંગ ક્યારે ઊંઘતો નથી, ખાસ ધ્યાન રાખજો. આવા ઉત્સવો બહુ જરૂરી હોય છે. અને આવી ઉત્સવની પરંપરા આપણા સંપ્રદાયમાં નારાયણ દેવની ગાદીમાં અખંડ અવિરત ચાલુ રહે, જેથી કરીને અનંત જીવો મહારાજના ધામના અધિકારી બને. અને આ દરેક નાના મોટા સંતો, હરિભક્તો, જેને જેને આમાં યોગદાન આપ્યું છે, સેવા કરી છે અને ન કરી હોય છતાં આપણે એમ કહ્યું કે બહુ સારો મહોત્સવ છે, એનું પણ મહારાજ કલ્યાણ કરે, એટલું કરી બેરમો છે. એક વાત કહેવાની રહી ગઈ, તમને કદાચ બધાને ખબર છે કે આ ઉત્સવનો એવો પ્રતાપ હતો કે જ્યારે બ્લડ ડોનેશનનું કેમ્પ ચાલતો હતો ને, ત્યારે લાલજી મહારાજની ઈચ્છા થઈ, અમને વાત કરી. અમે બધાએ ના પડી કે તમારે આપવાની જરૂર નથી, મોટા થવા પછી હજી ઉંમર ઘણી બધી આગળ છે. પણ અમને બધાને પૂછ્યા વગર બ્લડ ડોનેશન આપી આવ્યા છે. હા, આ ઉત્સવમાં 1100 બોટલ બ્લડ થયેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્યપાદ મહારાજશ્રીને વિનંતી કરીશ, બાપજી આપ બેસજો, અમારી વિડીયો ટીમને આપની સાથે એક ફોટોગ્રાફ લેવો છે. પૂજ્યપાદ મહારાજશ્રીને વિનંતી કરીશ, આપ થોડા સમય માટે બેસજો. સર્વે ભક્તજનોને એક ફરી નમ્ર પ્રાર્થના છે કે અત્યારે કાળુપુર મંદિરમાં ભગવાન નરનારાયણ દેવનો 56 ભોગ અણકોટ થશે. આ અણકોટનો જે પણ કંઈ પ્રસાદ છે, એ પ્રસાદ ગુજરાતભરના જેટલા પણ અનાથ આશ્રમો છે તથા મંદબુદ્ધિના તેમજ અપંગ બાળકોની જે પણ સંસ્થાઓ છે, એ તમામ સંસ્થાઓમાં આ નરનારાયણ દેવના અણકોટનો પ્રસાદ આપણા સ્વયંસેવકો દ્વારા આપણે જાતે જઈ અને એક એક જગ્યાએ પહોંચાડવાના છીએ, કે જેથી નરનારાયણ દેવનો પ્રસાદ એ સર્વે બાળકો જમે અને એમનું પણ આલોક અને પરલોકમાં પરમ શ્રેય થાય. બસ આ મહોત્સવની સ્મૃતિને જેમ પૂજ્યપાદ મહારાજશ્રીએ કહ્યું તેમ અંતરમાં વાગોળજો. આમાં રહેલી એક સ્મૃતિ જો અંતરમાં રહેશે તો અંતકાળે આપણા સર્વેના આત્મકલ્યાણનું એ પરમ ભાથું બની રહેશે. આજના દિવસે સર્વાવતારી નરનારાયણ દેવ, સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ, તન મન ધન એનકેન પ્રકારે જેમણે જેમણે ઉત્સવમાં સેવા કરી છે, કોઈના નામ લેવાયા હોય, કોઈના ન લેવાયા હોય, એ સૌ ભક્તજનોનું પ્રભુ સર્વ પ્રકારે પરમ શ્રેય કરે, એ જ સર્વાવતારી શ્રી નરનારાયણ દેવના ચરણ પ્રાર્થના કરી આ ઉત્સવનું કંઈક સંભાળનું સાથે આપ સૌ લેતા જજો. એવી જ શુભ ભાવના સાથે પરમાત્માના નામના મંગલ સ્મરણ સાથે આ સભાને આપણે અહીં જ વિરામ.
મહોત્સવ આજે જ્યારે રંગે ચંગે અને આનંદથી આપણે પરિપૂર્ણ કર્યો છે, ત્યારે આ ઉત્સવ ભગવાનની દયાથી સર્વાંગે સંપૂર્ણ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો. આ ઉત્સવની ઘણી બધી વિશિષ્ટતાઓ રહી. આપણે ઉત્સવ પહેલી વાર નથી કરતા, દ્વિશતાબ્દીથી ગણીએ તો આમાં ઘણા બધા વડીલો પણ બેઠા છે. દ્વિશતાબ્દીથી આરંભી રજત જયંતિ, સુવર્ણ જયંતિ, ષષ્ઠી પૂર્તિ, શતામૃત, ધર્મકુળ વંદના, ત્યારબાદ ષષ્ઠી પૂર્તિમાં ધર્મકુળ વંદનાનો, મ્યુઝિયમ ઉદ્ઘાટનનો અને આ આપણો નરનારાયણ મહોત્સવ. આપણો ઉત્સવ તો દર વખતે કરીએ છીએ, પણ આ ઉત્સવ ઘણી બધી રીતે વિશિષ્ટ રહ્યો. સૌથી પહેલું તો આપણને આ વખતે જગ્યા બહુ વિશાળ મળી. છેલ્લા 2 ઉત્સવમાં આપણને બહુ સકડાશ પડતી હતી. આ વખતે આપણને 150 વીઘાનું આ વિશાળ મેદાન મળ્યું. એમાં પણ સૌથી મોટો સહયોગ અહીંના મોટેરાના સર્વે ભક્તોએ આપણને કર્યો. બીજી સૌથી મોટી વિશેષતા ઉત્સવની જો કોઈ હોય તો આ ઉત્સવમાં પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રની આજ્ઞા અને એમની જ પ્રેરણાથી આપણે ધર્મની સાથે સાથે કથા વાર્તાની સાથે સાથે 4 સમાજના સ્પર્શતા સંવેદનશીલ વિષયોને પણ સાંકળ્યા. આ ઉત્સવ સર્વાંગે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો હોય એનો સૌથી મોટો શ્રેય જો કોઈને આપવો હોય તો પૂજ્યપાદ મહારાષ્ટ્રે જેમ આપ્યો હતો તેમ આપ સૌ સ્વયંસેવકોએ ખડે પગે જે દિવસ રાત જાગી નિસ્વાર્થ ભાવે જે સેવા કરી છે, એ આપ સર્વેની સેવાઓથી જ આ મહોત્સવ સાંગોપાંગ પરિપૂર્ણ થયો છે. નારાયણ દેવની જય. સ્વામી ચેતન સ્વામી, મુનિ સ્વામી, અભય સ્વામી, સર્વે સંતો અને નરનાદેવની ફોજ, શ્રી નરનાદેવના તમામ સભ્યો. સરસ મજાની વાત સાસુ સ્વામી રામસ્વામી કરી, મોટેરાની વાત કરી. મોટેરા આ બધી જગ્યાએ એક જ જગ્યાએ ભક્તો પાર્કિંગની સામે પહેલી વખત આટલું નજીક હશે, એક જ જગ્યાએ આટલી મોટી વિશાળ જમીનની પ્રાપ્તિ આપણને થઈ છે. એવા મોટેરાના યુવક મંડળના સભ્યો, માલિકીની છે, છોકરાઓની છે. એટલું નહીં, જમીનની સાથે સાથે છેલ્લા 1 મહિનાથી આખું ગામ આપણી સાથે છે. 100 છોકરાઓ મોટેરાના, અને કાલીથી વધારીએ એ ભક્તો અધિકારીઓએ ભગવાન સ્વામિનારાયણ સામેથી રાજ્ય તરફથી આમંત્રણ આપ્યું. સ્વામિનારાયણ ભગવાને બોલાયા. સ્વામિનારાયણ ભગવાને કીધું મઠ મંદિર તમે બનાવવાના છો. ભગવાન કે અમારી કોઈ ઈચ્છા છે નહીં, તો જો બનાવવું હોય, અંગ્રેજોએ કીધું તમારે બનાવવું હોય તો જગ્યા તમને આપીએ. તો ભગવાન સ્વામિનારાયણ કે આપો, કઈ રીતે તમે આપશો? તો 80-90 વર્ષના પટે, બધું હવાવાળાના પટ્ટા ચાલે ને એ જમાનામાં પટ્ટા ચાલતા બધા. આપણે પટ્ટામાં કેટલું જતું રહ્યું, આપણી જગ્યા કેટલી હતી પટ્ટામાં જતું રહ્યું બધું. આ મિલ બધી હતી ને, આ સરવાની સિઝનની બાજુમાં મિલ બધી આપણી. એક મિલમાં તો આખી બિલ્ડિંગ બની, જે ખપરી કરે આપણી છે. પટ્ટામાં 9 વર્ષના પટ્ટામાં બધું ગયું. એવી રીતે મહારાજ કે અમારે જોતું નથી, તમે કાયમી લખી આપો. સૂર્ય ચંદ્ર દીવા કરે, સૂર્ય ચંદ્ર રહે છે ત્યાં સુધી તમે અમને જમીન લખી આપો, તમે સ્વીકારીએ. તો અંગ્રેજ અધિકારો થોડું વિચારતા થઈ ગયા. આ વાત તો અમારા રાણીને ઇંગ્લેન્ડ પૂછવી પડે. તો અમારા સ્વામિનારાયણ ભગવાન કે અમારે કોઈ ઉતાવળ છે નહીં, અમે તો લખાણ કરીએ. સ્વામિનારાયણ છે ને, આપણે કાકું લખાણ કરીએ, કાકું ચાલે. હા, કાચું ના ચાલે. આપણા ભગવાનની વાત હો, કઈ વાંધો નહીં, ભગવાન કે ઉતાવળ નથી. ઇંગ્લેન્ડ મોકલું, રાણીને આ લોકોએ દેખ્યું કે આ રીતે આ લોકોનું વર્તન છે કે જે જગ્યાએ સ્વામિનારાયણ હોય, એના આશ્રિતો હોય, ગુજરાતમાં એવા મોટા મોટા જે ડાકુઓ, માથાભાઈના માણસો, જે ભક્તો, સરકારને દબાવે એવા માણસો, એ બધાને સ્વામિનારાયણ સત્સંગી કરે છે, પોતાના શિષ્યો બનાવે છે અને કોઈ દિવસ પછી કોઈનું નામે લેતા નથી. તો સ્વામિનારાયણ ભગવાન આ રીતની પ્રવૃત્તિ, દારૂબંધી, માંસ મદિરા, જુગાર આવી વસ્તુમાં બહુ એક કડક છે. એના શિષ્યો બધા નિયમ પાળે છે. આવું એમનું વર્તન, આવું એમનું વાતાવરણ છે. ઇંગ્લેન્ડની રાજી બહુ રાણી રાજી થઈ ગઈ અને એને પાછું લખાણ મોકલું કે સ્વામિનારાયણને જેટલી જગ્યા જોઈએ એટલી તમે આપો. અને એ અધિકારી ભક્તજનો, એ અધિકારીએ ભગવાન સ્વામિનારાયણને બોલાવી અને પઠાણવાડી કહેવાય, અત્યારે મંદિર છે ને પઠાણવાડી કહેવાય. એ માણકી ઘોડી ભગવાન સ્વામિનારાયણ અંગ્રેજ અધિકારી કહે તમારા સ્વામિનારાયણ જેટલી જોઈ લો. અને ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર સવાર થઈ આવો ભાઈ. માણકી ઉપર સવાર થયા અને ફેરીની ઘોડી હોત
એટલી ફેરી કેટલી ફેરી ખબર છે? આટલી નહીં, ઠેર કાળુપુર રેલવે સ્ટેશન સુધી ફેરી મારતી હોય. હા, એ રેલવે સ્ટેશન આપણા બાપાનું છે. હા, કાળી એવા આપણા પરમ પૂજ્ય ધર્મગુરુદેવ આચાર્ય મહારાજને તાલીના જોરદાર ગડગડાટથી ભક્તજનો વધાવીએ. તમારો પરમ પૂજ્ય ધર્મગુરુદેવ આચાર્ય મહારાજ શ્રી કેશવ પ્રસાદજી મહારાજ. બોલો સ્વામિનારાયણ શ્રી નારાયણ દેવની. સેવા તમે બધાએ કરી છે. કોઈ સભા મંડપની, હારની, માનની, સન્માનની અપેક્ષા વગર એ સાચી સેવા છે. કોઈ પોતાનું સ્થાન નથી છોડ્યું, પોતાની જગ્યા નથી છોડી. અને સવારે જ વાત કરતો હતો હું કે ભગવાનની ડાયરીમાં નામ લખવા માટે છે. ભગવાનના ભક્તની સેવા કરે એનું પરમ પદ છે. જે ભગવાનની સેવા તો મેં કરી જ છે, કારણ કે પ્રત્યક્ષ રીતે આ ઉત્સવને પોતાનો જાણી, પોતાનો માની અને જે રીતે તમે પોતાનો આ દુનિયાની અંદર છે ને ટાઈમ કાઢો બહુ અઘરો છે, એ વાત મેં કે સવારે કરી. એટલે તમે દરેક ભાઈઓ બહેનો, સ્વયંસેવકોથી વધારે હું કહીશ કે સાચા સત્સંગીઓ. એને આટલું બધું મૂકીને આવવું એ બહુ કઠણ છે. પોતાનું ઘણા નાના સ્કૂલમાં, કોલેજમાં હોય ને ઘણા વ્યવસાયમાં હોય ને એ બધું મૂકીને સમયનું બલિદાન આપવું, મનનું બલિદાન આપવું, તનનું બલિદાન આપવું બહુ અઘરું છે. તનનું, મનનું, છેલ્લે ધન. એટલે તમે ધનથી પણ ઘસાણા છો, તનથી પણ ઘસાણા છો, મનથી પણ ઘસાણા છો. એટલે જો આ ઉત્સવ સાંગોપાંગ, હમણાં મને બહુ બધા લોકો મેસેજ કરતા હતા, બહુ બધા ફોનો આવ્યા કે બહુ સરસ ઉત્સવ થયો. મેં કીધું ઉત્સવ તો કંઈ મારી છાપ તો છે ને, આપણે જે કરીએ છીએ દેવ માટે કરીએ છીએ.